બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગોધરા રેલવે સ્ટેશનથી ઉર્જા મંત્રીએ સામાન્ય મુસાફરની જેમ ટ્રેન પકડી। ગુજરાતના નાણામંત્રી તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મહીસાગર જિલ્લામાં આયોજિત વિવિધ વિકાસાત્મક અને શાસકીય કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યા હતા। ગુજરાતના નાણામંત્રી તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તારીખ 7 ઓગસ્ટના રોજ મહીસાગર જિલ્લામાં આયોજિત વિવિધ વિકાસાત્મક અને શાસ્ત્રીય કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા અને તેમાં તમામ નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી તેઓ ગોધરા જંકશન રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ કોઈ ખાસ વીઆઈપી વ્યવસ્થા વિના સંપૂર્ણપણે સામાન્ય મુસાફરીની જેમ રેલવે ટ્રેન મારફતે વાપી તરફ રવાના થયા હતા। વિશેષ વાત એ રહી કે આ પ્રવાસ દરમિયાન મંત્રીએ કોઈપણ ખાસ રેલવે ડિવાઇન સુરક્ષા પ્રોટોકોલ અથવા અધિકારીગણનો લાભ લશ્કર મેળવ્યો ન હતો। તેઓ હરિદ્વાર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો એક સામાન્ય કોચમાં બેસીને સામાન્ય નાગરિકોની જેમ મુસાફરી માટે સજ્જ થયા હતા। તેમના સાથે રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાન ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર પણ ગોધરા રેલવે સ્ટેશન સુધી મંત્રી કનુભાઈ દેસાઈ સાથે આવ્યા હતા। આ કાર્યક્રમના સંદર્ભે શિક્ષણ પ્રધાન ડૉક્ટર કુબેર ડિંડોરે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ દેશમાં નેતાઓ વીઆઈપી કલ્ચર છોડીને ઈપીપી એવરી પર્સન ઇઝ પ્રાયોરિટીના સિદ્ધાંત તરફ આગળ વધી રહ્યા છે। હવે જનપ્રતિનિધિઓ સામાન્ય જીવનનો હિસ્સો બની રહ્યા છે અને જનસંપર્ક જ તેમના કાર્યનું મુખ્ય કેન્દ્ર બિંદુ બની રહ્યું છે। ગાંધીનગરથી લઈને ગ્રાસ રૂટ સુધી શાસન પર સારો સંદેશ આપતો આ પ્રસંગ એ સાબિત કરે છે કે લોકશાહીમાં સાદગી જ સૌથી મોટું શક્તિરૂપ છે। જનતાને સાથે રાખીને તેમને જેમ જીવવું એ માત્ર પાંખી શકાય નહીં, પરંતુ હવે અમલમાં મુકાયેલ ચરિતાર્થ વિચારધારા બની રહી છે। આ દ્રશ્યએ રેલવે સ્ટેશન પર ઉપસ્થિત સામાન્ય મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં પણ આશ્ચર્ય અને આનંદ જગાવ્યો હતો। લોકોને આશ્ચર્ય થયું કે રાજ્યના મહત્વના મંત્રીઓ કોઈપણ વિશેષ વ્યવસ્થા વિના સામાન્ય ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છે અને તે પણ બિલકુલ સરળ અને નમ્ર વ્યવહાર સાથે। આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકશાહી માળખાને મજબૂત બનાવે છે અને નેતાઓ તથા નાગરિકો વચ્ચેના અંતરને ઘટાડી વિશ્વાસનો નવો સેતુ બાંધે છે।